જય શ્રી કૃષ્ણ. અમારા બ્લોગમાં તમારું સ્વાગત છે. અમે નીકળી ગયા છીએ દશામાં લેવા માટે. સાંજનો સમય છે. આજે દશામાને ઘરે લાવવાના છે. તમે આગળ બ્લોગ જોતા રહેજો. લાઇક શેર અને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં. નીરજ ચોકડી ટ્રાફિક છે, તો અમે ઘડીક ઊભા રહીશું, પછી જઈશું નીરજ ચોકડીથી અંદર અર્બન સ્કૂલથી આગળ. જોઈએ એ બાજુ છે કે નહીં તે દશામાની મૂર્તિઓ. તમે આગળ બ્લોગ જોતા રહેજો. ફાઇનલી અમને દશામાનું લેવા જવાનું મૂર્તિનું લોકેશન મળી ગયું છે. હવે તે જગ્યાએ પહોંચી ગયા છીએ અમે. સ્વામિનારાયણ મંદિરની સામે બહુ જ મસ્ત મૂર્તિઓ છે. અમે હવે દશામાની મૂર્તિ લઈ લઈએ છીએ, પછી જઈએ છીએ ઘરે દશામાનું વેલકમ કરવાનું છે. ગુડ મોર્નિંગ, જય શ્રી કૃષ્ણ. આજે દશામાનો વ્રત ચાલુ થાય છે. આજે પહેલો દિવસ છે, તો આજે અમે સ્થાપના કરશું. હમણાં અમે તૈયાર થઈ ગયા છીએ. આજે 6:30 વાગ્યા પછીનો મુહૂર્ત છે, એટલે હવે 7 વાગવા આવ્યા છે. તો હવે કરીશું સવારે સ્થાપના. ચલો, તમે આગળ જોતા રહેજો. દસ ગાંઠો રે તાતણે બંધાણી, હળી મળીને તારી હાંડણી શણગારી. જગત જાણે
જગ જાણે મોરગઢ થી મુંબઈ આવ્યા એવી રૂમઝુમ રમતી આવે મોમાય મારી હાંડણી મોરગઢ થી મુંબઈ આવે મામી હાંડણી તમે હાલજો એની ને મારી તમે ખબરું લેવા આવજો વ્રત તમે લેજો વ્રત અમે લેશું વ્રત તમે લેજો વ્રત અમે લેશું અને ગાશું દશામાના ગુણલા એવી રૂમઝુમ રમતી આવે દશામાની વાંધણી આવો રમવાને તમથી બંધાણી લાગણી એવી રૂમઝુમ રમતી આવે મોમાય મારી હાંડણી મોરગઢ થી મુંબઈ આવે માની હાંડણી એવી રૂમઝુમ રમતી આવે દશામાની વાંધણી આવો રમવાને તમથી બંધાણી લાગણી અમારે આરતી પતી ગઈ પછી અમે ગયા રામજી મંદિરે. ત્યાં મસ્ત મંદિર છે, તે ભજન કીર્તન ને બધું થાય છે.
અમે કેશુ, મમ્મી, ભાભી, જીઓ, હું અમે બધા ગયા હતા દર્શન કરવા માટે. દશામાની આરતી સાંજે ચાલુ થઈ ગઈ છે. ચાલો દર્શન કરવા માટે બધા આવી જજો, દર્શન કરી લેજો.